રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં 6 તોફાની કિશોરો દ્વારા ગણપતિ પંડાલ પર કરાયેલ પથ્થરમારાની ઘટનાની પોલીસ તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આ કિશોર ગેંગનો સુરતના અન્ય 10 ગણેશ પંડાલમાં પણ પથ્થર ફેંકવાનો પ્લાન હતો। એટલું જ નહીં, પણ આ કિશોર કેટલાક સમયથી મદ્રેસામાં પણ જતા હતા। રવિવાર મોડી રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં 6 કિશોરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ કિશોરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા અને બે ટોળા પણ સામસામે આવી ગયા હતા। તો વળી કિશોરોની આ પ્રકારની હરકતને લઈને હિન્દુઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જો કે પથ્થર ફેંકનારા આ 6 કિશોરો પકડાઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ તપાસમાં હવે મોટા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં 12 વર્ષના કિશોરે અન્ય કિશોરને સાથે લઈ એક ગેંગ બનાવી હતી અને 2 દિવસ સુધી તેમણે સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાનો પ્રયાસ કરેલો પણ નિષ્ફળ રહ્યો અને બાદમાં તે સફળ થયા હતા। તો વળી એવું પણ બહાર આવ્યું છે કે સૈયદપુરા સહિત લાલગેટના 10 ગણેશ પંડાલ પર પણ પથ્થર મારવાનો બદ ઇરાદો હતો। આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર કિશોર છેલ્લા 3 મહિનાથી મદ્રેસામાં પણ જતો હતો। એટલું જ નહીં, પણ અલગ અલગ મસ્જિદોમાં જઈ ઇસ્લામિક નારા લગાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જો કે આટલી નાની વયે કિશોરાવસ્થામાં આ કિશોરોના દિલો દિમાગમાં આ પ્રકારનું હિંસક પ્રવૃત્તિ કરવાનું ઝેર કોણે ઘોળ્યું તે સવાલ છે અને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે।